રાજકોટમાં ફાયર વિભાગના નિયમોનો ઉલાળ્યો, ગેરકાયદેસર સ્કૂલ ચલાવતા સંચાલકોએ ફાયર વિભાગની નોટિસને ન ગણકારી. ફાયર વિભાગે કુવાડવા રોડ પરની ન્યૂ ફ્લોરો સ્કૂલની નોટિસ ફટકારી. નોટિસ મળવા છતાં સંચાલકોએ સ્કૂલ બંધ ન કરી. છેલ્લા 2 વર્ષથી કુવાડવા રોડ પર આ સ્કૂલ ચાલી રહી છે. ટીઆરપી ગેમ ઝોન દરમિયાન પણ ફાયર વિભાગે સ્કૂલને નોટિસ ફટકારી હતી. પેડાક રોડ પરની ન્યૂ ફ્લોરો સ્કૂલની બ્રાન્ચને પણ નોટિસ મળી હતી. નોટિસ મળવાથી સંચાલકોએ અન્ય જગ્યાએ સ્કૂલ શરૂ કરી. ફાયર વિભાગ સ્કૂલને ક્યારે સીલ મારશે તે સૌથી મોટો સવાલ છે. સમગ્ર મામલે કોંગ્રેસે પણ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. સ્કૂલની માન્યતાને રદ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. જે રીતના સંચાલકે તમારા કેમેરા સમક્ષ કબૂલ્યું કે અમારી સ્કૂલ 2024 ટીઆરપી વખતે સીલ હતી અને કોર્પોરેશન વાળા જ ખોલી ગયા. ત્યાં 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે. નો કાલે કોઈ આકસ્મિક બનાવ કે કોઈ દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ? આરએમસીએ જે નોટિસ આપી છે એમાં સ્પષ્ટપણે દેખાયેલું છે કે અહીંયા ફાયર ઇક્વિપમેન્ટ નથી, એન્ટ્રી અને એક્ઝિટનો ગેટ એક જ છે. એટલે જે રીતના અમદાવાદની ગઈકાલે ઘટના આવી એ ઘટનાની ગંભીરતા લઈ અને રાજકોટ મહાનગરપાલિકાએ જે આવી બોગસ સ્કૂલો અથવા ભૂતિયા સ્કૂલો બાળકોની સુરક્ષાને અને જીવ જોખમમાં રાખીને ચાલતી હોય તેના પર સદંતરે કાર્યવાહી કરવી જોઈએ. ગઈકાલે નોટિસ આપી તો આજે સ્કૂલ ચાલુ હતી. જો ખરેખર ફાયરની કોઈ જાતની સેફટીની એનઓસી ન હોય અથવા ફાયર ઇક્વિપમેન્ટ ન હોય તો એ સ્કૂલને સીલ મારવી જોઈએ. અને જિલ્લા શિક્ષણ વિભાગે આ બાબત 3 દિવસથી ચાલુ છે તો કોઈ જાતના હજી નક્કર કાર્યવાહી નથી. આ સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાંની અમે માંગ કરી છે. સ્કૂલના એડમિશન ઘટાડવા માટે આ કરી રહ્યા છો તમે લોકો? એમને અમે તો નોટિસ આપી એટલે આવ્યા છીએ. અમારું તો કામ છે સાચું દેખાડવાનું. તમને ખબર છે અમદાવાદમાં બ્લાસ્ટ થયો, 8 લોકોના મોત થયા અને ગેરકાયદેસર ચાલતું હતું આખું. પણ અમારે કોઈ પણ વિભાગે એમને તો નોટિસ આપી નથી. હા, પણ અમારે કોઈ પણ વસ્તુ ગેરકાયદેસર ચાલતી નથી.